वो क्या है ना, मच्छर अगर सोते हुए आदमी को काट ले तो वो हीरो नहीं बन जाता, अगर जागते हुए आदमी को काट लेना तो उसको मसल दिया जाएगा, उस दिन का इंतजार रहेगा। વિમલ મળતી નહીં અને આપણે ચોક દુકાન તોડવી પડશે વિમલની લૂંટપાટ કરવી પડશે આપણે અને આ ઝાલમસિંહને વિમલો ખવડાવવાની એને નહીં ખવડાવીએ તો એ આપણા જોડે બબાલ કરશે એટલે પોક તો કરવું જ પડશે. સારું લોકડાઉનમાં ઘણું મચ્છર તાના હવે વિમલો મળી જઈ સરદારે મંગાવી હતી પણ સરદારને એક બે આલીને ફોલાઈ જેવા છીએ એક કે સરદારને આપતી નહીં વધારાની એકલા જ ખાવીએ. સારું આ વિમલ પેલો વિમલ વાળો કોક મરઘો આવે છે આ તો એને ચીંધી નાખી હેડ ખોટા જલ્દી હેડ. વિમલ તો હું ગમે તે લાયા તમારું લે દે બનાલ દે નકો આજ તો સળી ગોચી કાઢ્યો. અલે ઉપલે ગુજા પડીએ લેતા નહીં લે અલે માર સરદાર નહીં લે લા આયલા અલે હે લે વિમલનો મેળ પડી ગયો હવે આપણે અઠવાડિયે સુધી જોવું નહીં પડે અને સરદારને ખુશ કરી નાખી આજ તો સરદાર ખુશ થઈ જવાના. હા અઠવાડિયાની વિમલો લાવી દીધી લૂંટીન. આ તો મારા સરદાર માટે વિમલ ના રાખી મારા માટે ના રાખી. આ માણસો તો ઝાલમસિંહના લાગતા હતા. હવે મારે રાવડી અન્નાને વાત કરવી પડશે નકર રાવડી અન્ના મારું મોત કાઢી નાખશે. સરદાર તો કઈ ગયા? સરદાર તો હાજર નહીં લૂંટ લઈ ગઈ માટે મોટી પૂછ ખબર હું પૂછ ખબર છે જીવન માટે અમે લૂંટ કરીને વિમલ લાવીએ. હું વાત કરો તો હું સરદારને ફોન લગાવી દઉં. હા લગાવો. બોલો ગુલાબસિંહ તમારા માટે ખુશ ખબર હો. હું ખુશ ખબર લાયા. હા આપણા માણસો વિમલ ચોરીને લાયા છે. લાવો હું 2 દાડા બુધાલાલ ઉપર જ છું. વિમલ લાવો તો જલ્દીથી આવો ને. હા હેડો હું આવું. હા આપણે બેહો આરામ બારામ કરો. બેસ તમ ઢીલો કોઈ નહીં સરદાર વિમલ લેવા ગયો તો તે વિમલ લઈને આવતો હતો પેલા જોરાવરના માણસો આવી વચ્ચે લૂંટપાટ કરી અને વિમલો બધી મારી લઈ ગયા. તું શું કરતો હતો એવી વિમલો લઈ આવી? હું સરદાર એકલો હતો. એકલો હોય તો મારવા દે કે બધો નહીં? સરદાર હું પોકીને આવડ્યો. પણ તું શું ના પોકી વળી તારામાં તાકાત નહીં આરા કાઢ્યા? પણ સરદાર એરા લઈ ગયા. ના લઈ જાવ હાલ જવું પડશે જોડે આપણો વિમલ લાવવી પડશે ગમે તે કરી. વિમલ તો લાંબી જ પડશે તો શું કરવાનું કે તારા વિમલ લાવીએ કે મરવું હોય? વિમલ લાંબી. હા તો હેડો તાર જઈએ. ભાઈનો અંદાજ જ અલગ છે. ગુલાબસિંહ છો આઈ ગયા સરદાર. હા બેહો લાયા મારા માટે વિમલ લાયા. 2 દાડે તડપ ઉપડી આ મોણસ ચાલે હેડો. સરદાર ગુલાબસિંહ વિમલ માટે તડપું ત્યાંથી લાયા. હા આપણા માણસો લાયા. આપણે પેલા અન્નાનો માણસ જોડે બબાલ કરીને લાયા છીએ અને થોડી મોટી બબાલ થાય એવું છે. બબાલ થાય એવું છે. ઓહો આ ઝાલમસિંહ વિમલ માટે જીવ લેવાય તૈયાર છે ને હાલવાય તૈયાર છે. સાચી વાત છે સરદાર. બરોબર વિમલ ચોથી લાવ્યો તો લે? સરદાર અજય દેખન જોડે લાયા તો. તારા હૃદય દેખન કેવી મુલાકાત થઈ? તો મુલાકાત તો થઈ હતી. ચાળા થઈ હતી તો જાણા થી તાના આપણે વિમલ લાવ્યા પેલા મારો આનો બદલો જોવન જ. હા એટલે આપણો બદલો તો લેવાનો પણ ઝાલમસિંહ રહે તો આગળ હતો. એ તો મને ખબર નહીં સરદાર. આપણો અડ્ડો હોય મિતના એનો અડ્ડો હોય. આ તો ઝાલમસિંહને પાણી લાવવા મારા દિવસ મારો પડશે એને. વિમલ સેટિંગ કરવું તો પડશે જ નહીં ચાલે. શું કરવું કયો? વિમલ તો લાંબી જ છે. હવે બુદ્ધિથી કોમ લેવું પડશે. સારું ચાલશે નહીં. એ વિમલ તો હોલી હતી પણ મારી આબરૂ પર હાથ નાખ્યો છે મારા હારાએ એટલે એનું પોત તો કરવું પડશે આપણો. વાત સાચી છે સરદાર. હવે એને ફોડવો તો પડશે જ. મારા ચાલશે ને આબરૂનો સવાલ છે. દુનિયા મને કહે છે દાદા ડોન. હું જેને યાદ કરું એને યમરાજનો ફોન. પંપ છોડે નહીં, સાયકલ છોડી નહીં, ગાડીઓ છોડી નહીં તો વિમલ હલો છોડવાનો. ચાલો હેલો સરદાર. સરદાર પેલાની ખબર કરવી પડશે તારે.
ક્યાં જઈએ બોલ? હું વધના ટાઈમે જઉં સરદાર. કેટલા વાગે જવાનું કે છે? એ તો હવે ટાઈમ નક્કી નહીં. હોય એટલે એના આપણા આબરૂ પર હાથ નાખ્યો ચાલી બરાબર. વિમલ તો એક બાજુ રહી, અમારા ભાઈની આ આગળની બાકી છે, બદલો બાકી આગળનો બરાબર. એટલે તું હજી ખબર કાઢ. હા સરદાર. બરોબર. ગાડી સિંહને કહી દે કે સીધી રીતે વિમલ પાછી આપી દે, નકર એમના પોતે લડવા આવશે. બરોબર બરોબર. એટલે તું ખબર કાઢ દે જઈને. હારું હેડો હું જાઉં. હા. આવી વિમલો માતા તો હું 10 જેવા અન્ના લડવા માટે તૈયાર છું. એ તો અમારો વિશ્વાસ છે સરદાર તમે, પણ આ તો ખાલી ઈવાળા માણસો એ રીતના હોય એટલે. બરોબર છે તમારી બધી વાત સાચી. અન્નાના માણસો નાપા દો, લેતા લેતા જઈ હોયથી. એવું કરવું છે સર. ભાઈ આપણે તૈયારીમાં રહેવું છે આમ સારું. અને સારું સારું તમે તૈયારી રાખજો, એના માણસોની દેખરેખ રાખો. હા તાણ આપણે હવે નજર રાખીએ તાણ તૈયારીમાં રહીએ. અન્નાનો માણસ આવતો હોય એવું લાગે છે. આવશે આવશે, અન્નાના માણસ આવશે. એનથી બસંતીથી ની એ વાલી આપણે વિમલ એની લઈને આવતા રહે એટલે આવશે તો ખરા. આવી તો ખરા જ નતા. હા આવવા દે આવવા દે. ગુલાબસિંહ સામેથી મરઘો આવતો દેખાય છે. હા તાણ વધારી નાખો તાણ. ના વધેલી જ ના જ છે. જલમસિંહ મારા અન્નાએ કીધું હોય વિમલ આપી દો નકર અન્નો પોતે જ આવશે. તારા અન્ના જેવા તો 10 જણા મારી ગટરમાં થઈને જાય છે. હા તો હું તાન અન્નાને મેકલું છું. એટલે તારા અન્નાને બોલાવી દે રંગ મેદાનમાં. અમે પણ એના સામે પડવા તૈયાર છીએ. યાદ રાખજો આ ચેતવણી આપતા આમનો એ વસ્તુ છે કે આ રણમાં ફોડા વધારી નાખશે. તારિયા મર્યાદામાં રહેજે, નકા મારા માણસો તને અહીંયાથી જીવતો નહીં જવા દો. અત્યારે તો હું જઉં છું પણ કાલે મેદાનમાં દૂધ અને પાણીનું પાણી થઈ જશે. બોલ. જાલમસિંહ વિમલ આપવા તૈયાર નથી પણ યુદ્ધ કરવા તૈયાર છે. કશો વાંધો નહીં, આપણે યુદ્ધ કરવા તૈયારી, લડવા માટે તૈયારી, એનો કશો વાંધો નહીં. કાલો સવારે યુદ્ધના મેદાનમાં બોલાય આપણને. કોઈ વાંધો નહીં, જતા રહો. આપણા માણસો જેટલા વહેલા બોલાવી લેજો બરાબર. સારું સરદાર હું હમણાં ગેંગ ભેગી કરું છું. હા તે કોઈ વાંધો નહીં, આપણે કાલે જઈએ બરોબર. કાલે સરદાર મને એવું લાગી રહ્યું છે જાલમસિંહનો કાલનો સૂરજ એની મોત નો છે. કશો વાંધો નહીં, ઉગવા દો. સરદાર અન્યાય યુદ્ધની તૈયારી કરી દીધી છે, આપણે પણ તૈયારી કરી દઈએ. હવે મામલો મેદાને ચડ્યો છે. અરે મેદાને ચડ્યો હોય તો ચડવા દો ગુલાબસિંહ. આ અન્નાને આજે જીવતો જવા દઉં તો આ મૂછ ઉપર તાવ દેવો નકામો. સાચી વાત છે સરદાર, સાચી વાત. ચાલો ચાલો અહીંયા તમે આટલી બધી વાર કરી જવાનું ખબર નહીં તને? ઓય સરદાર લેડો. અને આપણા માણસો તૈયારી બધા હા બધા તૈયાર કરી દીધા. અત્યારે બધા લઈ લીધો. બધા હથિયાર આપી હા દીધા. હેડો. ઓય સરદાર તો બીજા કોઈ મારા હાલો તો ઘરે નહીં આવ્યા. મારા બધું તો દેવાનું જ હતું. અને મેળ આવી ગયો ત્યાં તો પતાવી નાખી. બરોબર ને? હા હવે આવી એટલી વાર બરોબર. આટલો ઉભા રહો આપણો. એ ઘણા વર્ષો પછી આ તલવાર બહાર કાઢી છે. આ તો આ નાનું ભોડું કાપ્યા વગર ને લોહી ચાખ્યા વગર આ તમને મારી મેળમાં નહીં જાય. સાચી વાત છે. બધાના ઘોડા કાપી નાખવામાં આવશે. સરદાર અન્નોને પણ આવી ગયા છે લડવા. તો આમાં તો જૈન તે મારા માણસ ઉપર હાથ ઉપાડીને બહુ ખોટું કર્યું. અન્ના આ જાલમસિંહ કોઈની આગળ હાથ લંબાવતો નથી, એના હાથમાંથી છીનવી લે છે. આલિમ સિંહ તું હાથ લંબાવતો નથી તો હું ક્યાંથી લંબાવું? હું પણ લંબાવતો નથી. હા તો થઈ જાય. આ તો થઈ જાય. આ તો થઈ જાય.